Good afternoon, students. Welcome. Myself Jatin Seth. We will continue our subject. Last lecture માં you know that very well કે આપણે માહિતી સંચાર વિશે માહિતી મેળવી ગયા હતા, right? બસ કે માહિતી સંચાર શું છે, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? કોમ્યુનિકેશન તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો હવેનો ક્વેશ્ચન શું છે આજનો? તો આજનો ક્વેશ્ચન છે કોમ્પ્યુટર નેટવર્ક ના મુખ્ય 4 પ્રકાર સમજાવો. કોમ્પ્યુટર જે આપણું નેટવર્ક છે, તમને એમ થાય સાહેબ ઓસી ની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ આવી ગયો? હા, કારણ કે કોમ્પ્યુટર પણ એક માહિતી સંચારનું જ સાધન છે, ઇન્ટરનેટ પણ એક માહિતી સંચારનું જ સાધન છે. માટે આ ક્વેશ્ચન અહીં અંદર એડ આવે છોકરા. તો પ્રશ્ન છે આપણો કોમ્પ્યુટર નેટવર્ક ના જે 4 પ્રકાર છે, આ 4 પ્રકાર વિશે આપણે ડિટેલમાં માહિતી ભણવાની છે. કોમ્પ્યુટર નેટવર્ક ના જે 4 પ્રકાર છે, LAN એટલે લોકલ એરિયા નેટવર્ક, LAN એટલે શું થાય? લોકલ એરિયા નેટવર્ક. બીજું આવે છે CAN કેમ્પસ એરિયા નેટવર્ક, CAN કેમ્પસ એરિયા નેટવર્ક. થર્ડ વન MAN મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, એન્ડ લાસ્ટ વન WAN વાઇડ એરિયા નેટવર્ક. કેટલા પ્રકાર છે છોકરાઓ? ટોટલ 4 પ્રકાર. કોના 4 પ્રકાર ભણ્યા આપણે? કોમ્પ્યુટર નેટવર્કના, જેને LAN CAN MAN ને WAN તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? LAN CAN MAN ને WAN. એક માર્ક્સમાં પૂછાય LAN નું પૂરું નામ જણાવો, MAN નું પૂરું નામ જણાવો, CAN નું પૂરું નામ જણાવો, WAN નું પૂરું નામ જણાવો. એક માર્ક્સમાં પણ ઈઝીલી પૂછી શકે છે તમને. ડન. તો આપણે એની ડિટેલમાં અર્થ જોઈએ. LAN એક જ જગ્યાએ આવેલા કોમ્પ્યુટર જે વાયરથી અથવા તો વાયર વગર સંકળાયેલા હોય. એક જ જગ્યાએ, માનો કે આપણી કોમ્પ્યુટર લેબ સ્કૂલની તમે જોઈ હોય, જે LAN થી કનેક્ટ થયેલી હોય, કા વાયરથી કનેક્ટ થઈ કા વાયર વગર કનેક્ટ થયેલી હોય. સમજી લેજો. તમે જોજો ધવલ સર શીખવાડતા હોય ત્યારે કે એના પીસી પર સર્વર બેઠો હોય, તમારો પીસી ઓન કરી શકે, તમારો વર્કિંગ ચેક કરી શકે. શું છે? કારણ કે બધા કોમ્પ્યુટર એકબીજા સાથે LAN થી જોડાયેલા છે, કા વાયર થી જોઈન્ટ કરેલા હોય અથવા તો વાયર વગર જોઈન્ટ કરેલા હોય. વાયર થી અથવા તો વાયર વગર એક જ જગ્યાએ આવેલા જે કોમ્પ્યુટર હોય એ જોઈન્ટ કરેલા હોય, જેમ કે આપણી કોમ્પ્યુટર લેબ. ડન. શું કહેવાય એને? LAN. શું કહેવાશે છોકરાઓ એને? LAN. સેકન્ડ CAN. આ કોમ્પ્યુટર નેટવર્કમાં એક જ કોઈ કેમ્પસ પરના કોમ્પ્યુટર પરસ્પર જોડાયેલા હોય. કોઈ મોટું કેમ્પસ હોય, મોટી કોલેજ, સમજી લેજો કે કેમ્પસમાં લો 100-200 કોમ્પ્યુટર હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કોમ્પ્યુટર હોય, અલગ અલગ લેબ હોય, અલગ અલગ ફ્લોર હોય, આખું કેમ્પસ ટૂંકમાં એમ. કે કેમ્પસની અંદર આવેલા બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે જોઈન્ટ થયેલા હોય તો એને CAN કહેવામાં આવે. માનો કે આપણી 5 માળની સ્કૂલ છે, સમજી લેજો, તો 5 માળે અલગ અલગ કોમ્પ્યુટર અલગ અલગ રૂમમાં રાખેલા હોય અને સર્વર છે એવો નીચે એડમિન રૂમમાં રાખેલો હોય અને અહીંયાથી બધા જ કોમ્પ્યુટર જોઈન્ટ કરવામાં આવે તો કેમ્પસ થયું. અને કેમ્પસના બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે શું થયા? જોડાઈ ગયેલા. કેવા થઈ ગયેલા? જોડાઈ ગયેલા. તો એને શું કહેવામાં આવે છે? CAN કહેવામાં આવે છે. શું કહેવાય એને? CAN. LAN માં કેવું હોય કે એક જ જગ્યા ઉપર આવેલા કોમ્પ્યુટર વાયરથી અથવા તો વાયર વગર જોઈન્ટ થયેલા હોય. CAN માં એક નેટવર્ક હોય કે જેમાં કેમ્પસ પરના બધા કોમ્પ્યુટર, કેમ્પસ મીન્સ કોઈ એક સ્પેસિફિક પ્લેસ, બધા કોમ્પ્યુટર, જેમ કે ઓફિસ હોય, માની લો બેંક હોય તો બેંકમાં ઘણા બધા કોમ્પ્યુટર હોય તો બેંક થી જોડાયેલા હોય. પછી આ જે બેંક, આ
કોમ્પ્યુટર નેટવર્કમાં એક જ શહેરના કોમ્પ્યુટર પરસ્પર જોડાયેલા હોય, મોટી કંપની હોય, એની અલગ અલગ ફ્રેન્ચાઇઝી હોય આખા શહેરની અંદર, તે બધા કોમ્પ્યુટર એકબીજા સાથે જો જોઈન્ટ થયેલા હોય તો એને મેન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાશે? એને મેન તરીકે ઓળખવામાં આવશે. સમજી લીધો કે જેમાં કોમ્પ્યુટર નેટવર્કમાં એક જ શહેરના કોમ્પ્યુટર, કેટલા કોમ્પ્યુટર? એક જ શહેરના કોમ્પ્યુટર બધા સાથે જોઈન્ટ થયેલા હોય. હવે લાસ્ટ વન છે એટલે બિગેસ્ટ માં બિગેસ્ટ હોય કે વાઇડ એરિયા નેટવર્ક. કોઈ પણ ભૌતિક સીમાઓ એમાં હોય જ નહીં. નહીં ગામ, નહીં શહેર, નહીં રાજ્ય, નહીં કોઈ દેશ, આખી દુનિયા આની અંદર આવી ગઈ, આખું વર્લ્ડ આની અંદર આવી ગયું. છોકરાઓ, બધા જ પ્રકારના કોમ્પ્યુટર એમાં જોઈન્ટ તમે કરી શકો. પછી કોઈ બીજા દેશમાં હોય તોય ભલે, કોઈ બીજા રાજ્યમાં હોય તોય ભલે, કોઈ બીજા શહેરમાં હોય તોય ભલે, વૈશ્વિક રીતે કોમ્પ્યુટર જોડાયેલા હોય. વર્લ્ડ લેવલે બધા નેટવર્કમાં કોમ્પ્યુટર છે તે શું હોય? જોઈન્ટ થયેલા હોય. એના બે પ્રકાર હોય છે, એક એન્ટરપ્રાઇઝ વેન અને બીજો આવે છે ગ્લોબલ વેન. બે ડિપાર્ટમેન્ટ છે, એન્ટરપ્રાઇઝ વેન. તો આપણે સૌપ્રથમ એન્ટરપ્રાઇઝ વેન વિશે માહિતી મેળવીએ કે મોટી સંસ્થાના વિશાળ વિસ્તારમાં તે જોડાયેલા હોય છે. તેને ઇન્ટ્રાનેટ કહેવામાં આવે છે. જેમ કે ભારતનું રેલવેનું એક એક્ઝામ્પલ છે. તમે ઓનલાઈન બુકિંગ કરી શકો છો. આખા ઇન્ડિયામાંથી કોઈ પણ જગ્યાએ તમે બુકિંગ કરી શકો છો ટિકિટનું. માનો તમે રાજકોટમાં બેઠા છો, સમજો એક એક્ઝામ્પલ આપું છું. તમારે રાજકોટથી મુંબઈ જવું છે તો ટ્રેનની ટિકિટ રાજકોટ બેઠા બેઠા તમારા ઘરેથી પણ તમે ટિકિટ બુક કરી શકો છો. બે થાય છે રાજકોટમાં હોય તો. હવે તમારે મુંબઈથી પાછું રાજકોટ આવવું છે તો ઈ ટિકિટ પણ તમે તમારા ઘરે બેઠા બેઠા બુક કરી શકો છો. સમજાણો પ્રશ્ન? કારણ એને કહેવાય એન્ટરપ્રાઇઝ વેન. એક જ જગ્યાએથી આખું સર્વર ચાલતું હોય આખા દેશમાં. બસની ટિકિટ તો આપણે બુક કરી શકીએ છીએ, રેલવેની ટિકિટ, રેલવેની ટિકિટ આપણે બુક કરી શકીએ છીએ, પ્લેનની ટિકિટ બુક કરી શકીએ છીએ. હવે તો ઘણી બધી વસ્તુ ઓનલાઈન તમે જો બુક કરી શકીએ છીએ. કયું કોમ્પ્યુટર હોય? ગમે કોમ્પ્યુટર ચાલે, ઇન્ટરનેટ નું કનેક્શન હોવું જોઈએ. એટલે ઇન્ટરનેટના માધ્યમથી તમે છે તે વેબની મદદથી છે તે તમે બધું ગ્લોબલાઇઝેશન છે તે ઈઝીલી કરી શકો છો. ઇવન ફોરેન કન્ટ્રીમાં હોય તો પણ થઈ શકે. માનો વિદેશની ટિકિટ તમારે કરવી છે એ પણ તમે તમારી જગ્યાએ બેઠા બેઠા કરી શકો છો. ભારતીય રેલવે સમગ્ર ભારતમાં આવેલી જે કચેરી બધી ઓફિસનું છે તે શું કરે છે? કોમ્પ્યુટર સાથે જોડાણ હોય છે. કારણ કે ટ્રેન તો બધા સ્ટેશને જતી હોય, બધા ગામમાં અલગ અલગ રેલવે સ્ટેશન હોય, એની ઓફિસ હોય, બધાનું જો મોનિટરિંગ થતું હોય. કોની મદદથી? વેનની મદદથી. કોની મદદથી છોકરાઓ? વેનની મદદથી. રેડી? પહેલો પોઈન્ટ આપણો જો હવે છે બીજો પોઈન્ટ, ગ્લોબલ વેન. ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ. આપણા આ શબ્દથી પરિચિત હોય તો અહીંયા શબ્દ કયો આવે છે? ગ્લોબલ વેન. વિશાળ નેટવર્ક ધરાવે છે. કેવું નેટવર્ક ધરાવે છે? વિશાળ નેટવર્ક. બહુ મોટું નેટવર્ક છે તે ધરાવે છે. સમજો, જેને ભૌગોલિક સીમા છે જ નહીં. શું નથી? ભૌગોલિક સીમા નથી. એટલે દુનિયાના ગમે ખૂણે હાલે, ગમે ખૂણે. હા, દુનિયાના વિવિધ દેશ અને ખંડ સુધી એ સામૂહિક નેટવર્ક છે, બધાનું ભેગું નેટવર્ક છે. શું કહેવાય એને? www, વર્લ્ડ વાઇડ વેબ. તો કોઈ પણ વેબસાઈટમાં આગળ www લખી છે. એ દુનિયાના કોઈ પણ છેડા, કોઈ પણ કંપની વિશે જાણવું હોય, કોઈ પણ વ્યક્તિ વિશે જાણવું હોય, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવવી હોય તો www લખીને આપણે સર્ચ કરીએ એટલે માહિતી મળી જ જાય. શું છે? ગ્લોબલ વેન. માઇન્ડ ઇટ માય વર્ડ. શું છે છોકરાઓ? ગ્લોબલ વેન. રેડી? તો આપણે કયો ક્વેશ્ચન આપણે રેડી કર્યો છોકરાઓ? કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકારો કેટલા છે? 4. કેટલા પ્રકાર આપણે જોયા? 4. LAN, CAN, MAN and WAN. once again I repeat, કેટલા જોયા? 4. LAN, CAN, MAN and WAN.
રેડી? આ ક્વેશ્ચન અહીંયા ઓવર થાય છે એ પહેલા તમારી સ્ક્રીન ઉપર આનો આન્સર આવશે એ તમે રાઈટ ડાઉન કરી લ્યો ઝડપથી. પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ધેન આફ્ટર લેન અને કેન વિશેની માહિતી છે. ઇંગ્લિશમાં વર્ડ છે પણ લખવા જરૂરી છે. ત્યાર પછી ત્રીજો અને ચોથો પોઈન્ટ તમારી સમક્ષ આવે છે મેન એન્ડ વેન. ત્રીજો અને ચોથો પોઈન્ટ મેન એન્ડ વેન. Thereafter enterprise van અને global van બે પેરેગ્રાફ છે પણ તમારે એમાં જ રાઈટ ડાઉન કરવાના રહેશે. enterprise van અને global van. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે અહીંયા ક્વેશ્ચન ઓવર કરીએ છીએ. આપણે કયો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો? કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર લેન, ગેન, મેન એન્ડ વેન. ઓકે, 3 માર્ક્સ ની અંદર આ ક્વેશ્ચનનો આન્સર પૂછાઈ શકે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આ ક્વેશ્ચન અહીંયા ઓવર થાય છે. આપણે તમે રાઈટ ડાઉન કરી જ નાખ્યો હશે. રેડી? ધેન વી વિલ સ્ટાર્ટ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો વી વિલ સ્ટાર્ટ નેક્સ્ટ ક્વેશ્ચન. લાસ્ટ ક્વેશ્ચન કોમ્પ્યુટર નેટવર્ક ના મુખ્ય 4 પ્રકારો વિશે તમે માહિતી મેળવી. હવે આપણો ક્વેશ્ચન છે ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારો, એટલે કે એના 3 પ્રકારના કાર્યો સમજાવવાના છે આપણે. કોના કાર્યો? સમજો પ્રશ્ન. ઇન્ટરનેટના કાર્યો. 3 પ્રકારના કાર્યો હોય ઇન્ટરનેટના. ઇટ મીન્સ કે ઇન્ટરનેટને તમે 3 પ્રકારે વર્કઆઉટ કરી શકો. इंटरनेट માં તમે 3 પ્રકારના કામ કરી શકો. there are so many words. રેડી? તો પહેલું છે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. જો તમારે કોઈ પણ વ્યક્તિ સાથે લાઈવ સંપર્કમાં રહેવું હોય તો તમને ખબર છે ઇન્ટરનેટ જરૂરી છે. અન્ય વ્યક્તિઓ સાથે સંપર્કમાં તમને રાખી શકે છે. ઈમેલની મદદથી તમે જોવો છો કે વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેતી વ્યક્તિ સાથે ઝડપથી તમે માહિતીની આપ-લે કરી શકો છો. સંદેશાની આપ-લે કરી શકો છો. તમે જોવો છો ને મેલ નો આવો કરતા હતા બધો સોશિયલ મીડિયા સાઇટની અંદર WhatsApp, Facebook, Instagram આ બધા દ્વારા આપણે સતત ને સતત કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ વ્યક્તિ જે દુનિયામાં કોઈ પણ ખૂણે બેઠું છે છોકરાઓ, દુનિયામાં કોઈ પણ ખૂણે છોકરાઓ બેઠું છે એ વ્યક્તિ સાથે આપણે લાઈવ સંપર્કમાં રહી શકીએ છીએ. કેવી રીતે રહી શકીએ છીએ છોકરાઓ? લાઈવ સંપર્કમાં રહી શકીએ છીએ. અને હવે તો વિડિયો કોલિંગની સિસ્ટમ છે તો એક જ રૂમમાં બેઠા બેઠા આપણે વાતચીત પણ કરી શકીએ. 4-5 વ્યક્તિઓ ભેગા મળીને વાતચીત કરી શકીએ. અને અત્યારે આપણે જો ભણવામાં Zoom એપ્લિકેશન, Webex આ બધી એપ્લિકેશનો છે. એક આયરે 30-40 વ્યક્તિઓ, આ તો આપણે તો એક રાજકોટ સિટીમાં જ રહી છીએ, પણ મોટી મોટી કંપનીઓમાં આ બધી એપ્લિકેશન તો છોકરા વર્ષોથી ચાલુ છે. કેનો બોસ છે તે માન્ય મુંબઈમાં બેઠો હોય, અહીંયાથી ક્લિક કરે કે ભાઈ 10 વાગે આપણે મીટિંગ છે, એટલે આખા ઇન્ડિયામાં એની જેટલી પણ ઓફિસ છે એના મેનેજરોની મીટિંગ હોય, માની લો 100 મેનેજર છે તો 100 સાથે એક સાથે વાતચીત કરી શકે. હા,
શું કહેવાય એને કે અન્ય વ્યક્તિઓ સાથે શું રહી શકે છે છોકરાઓ? સંપર્કમાં રહી શકે છે. તો ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના જે કાર્યો છે એમાં પહેલું શું આપણે જોયું કે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહેવું. once again અન્ય વ્યક્તિઓ સાથે શું રહેવું? સંપર્કમાં રહેવું. બીજું છે માહિતીની પ્રાપ્તિ. જો ઘણી બધી વખત આપણે જોતા હોય છે કે આપણે એક શોખ હોવો જોઈએ કે દેશ અને દુનિયાની માહિતી કલેક્ટ કરવી. નોડર આપણે ન્યૂઝ ચેનલ ન્યૂઝ પેપરમાંથી માહિતી મેળવી જ શકીએ છીએ, પણ જનરલી ન્યૂઝ પેપરમાં જે માહિતી હોય ને લોકલ હોય. અકિલામાં તો માહિતી વાંચો તો સૌરાષ્ટ્ર કચ્છ સુધી મર્યાદિત હોય, ગુજરાતની થોડી ઘણી માહિતી હોય. ગુજરાત સમાચાર સંદેશમાં તમે જોવો તો સૌરાષ્ટ્ર કચ્છની માહિતી હોય, ગુજરાતની થોડી ઘણી માહિતી હોય, દેશ દુનિયાની વધીને 2-5% માહિતી હોય. પણ આપણે બધી માહિતી જોતી હોય દરેક પ્રકારની માહિતી જોતી હોય તો જો નવા વિચારો જાણવા હોય, વિવેચનો નવા પુસ્તકો જે લોન્ચ થયા હોય કે એની બધી વસ્તુ વિશે માહિતી મેળવવી હોય, નવા સર્જન એટલે દુનિયામાં રોજ નવું કાંઈ બને છે. તો નવું સર્જન શું થયું? કઈ નવી ટેકનોલોજી આવી? કયો નવો સોફ્ટવેર આવ્યો? કયા દેશે શું નવું બનાવ્યું? કારની જાણકારી હોય તો કારમાં કયું નવું મોડેલ આવ્યું? મોબાઈલમાં કયું નવું મોડેલ લોન્ચ થયું? આ બધી જ ઇન્ફોર્મેશન માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો. કોઈ પણ ક્ષેત્રની વિષયની જાણકારી પણ મળી શકે છે અને ઝડપથી અને સરળતાથી તમે અદ્યતનનો મતલબ શું થાય? લેટેસ્ટ માહિતી તમે મેળવી શકો છો છોકરાઓ. કોઈ પણ સેક્ટર જે હોય એની તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય એ તમે ડેઈલી બેઝિસ ઉપર મેળવી શકો છો. દેશ અને દુનિયામાં છોકરાઓ રોજ નવું કંઈક થતું હોય, પણ છોકરાઓ બધા ન્યૂઝ આપણા સુધી પહોંચતા નથી. હવે તો એપ્લિકેશનો ઘણી બધી આવી ગઈ છે. દિવ્ય ભાસ્કરની એપ્લિકેશન છે, ઘણી સારી છે. આવી ઘણી બધી એપ્લિકેશનો છે કે જેની મદદથી તમે દેશ દુનિયાની બધી માહિતી મેળવી શકો છો. બિઝનેસની જોતી હોય તો બિઝનેસની માહિતી મળી શકે, ક્રિકેટનો શોખ હોય તો ક્રિકેટની માહિતી મળી શકે, દરેક સ્પોર્ટ્સની માહિતી મળી શકે. તો બધી જ માહિતી પ્રાપ્ત કરવા માટે શેની જરૂર પડે છે છોકરાઓ? ઇન્ટરનેટની જરૂર પડે. માઇન્ડ ઇટ માય વર્ડ. આ દરેક માહિતી મેળવવા એટલે કે પ્રાપ્ત કરવા શેની જરૂર પડે છે? ઇન્ટરનેટની જરૂર પડે છે. માઇન્ડ ઇટ. તો આપણો જે ક્વેશ્ચન છે ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના કાર્યો સમજાવો. એ કાર્યમાં આપણે કેટલા ભણ્યા? 2. પહેલું ભણ્યા આપણે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક, અને સેકન્ડ શું ભણ્યા આપણે? માહિતીની પ્રાપ્તિ. રેડી? તો આ બે તમારી સ્ક્રીન પર 1 બાય 1 આવે છે. નવો ક્વેશ્ચન તમને ખબર જ છે કે બ્લેક પેન થી વ્યવસ્થિત લખવાનો, એનો આન્સર વ્યવસ્થિત પોઈન્ટ પાડી પેરેગ્રાફ વ્યવસ્થિત રાઈટ ડાઉન કરો. પછી આપણે ત્રીજા પોઈન્ટ તરફ આગળ વધીએ. 2 પોઈન્ટ પહેલા કમ્પ્લીટ કરી નાખો. પહેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટ બે તમારી સ્ક્રીન પર 1 બાય 1 આવશે. આટલું કમ્પ્લીટ કરી નાખો.
ઓકે, તો તમે બે પોઈન્ટ જોયા. રેડી? નેક્સ્ટ આપણે થર્ડ પોઈન્ટ તરફ આગળ વધીએ. અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કે સંપર્ક. જો અત્યારનું લેટેસ્ટ વર્ઝન છે આ. લેટેસ્ટ એટલે એવું નથી કે આજકાલ કોઈ વ્યક્તિ દ્વારા ઇનોવેશન થઈ હોય. આવું આપણે ઘણા સમયથી કરી છે. પહેલા એના વિશે માહિતી મેળવીએ. ઘણીવાર તમે જોશો કે લોકો ટ્રેન વ્યુઅર નામનો સોફ્ટવેરનો યુઝ કરતા હોય કે તમારું પીસી, માનો કે તમે કોઈ પ્લેસ પર રહ્યો છો, રાજકોટ, અમદાવાદમાં તમારા કોઈ રિલેટિવ્સ રહે છે, એને તમે કોમ્પ્યુટરના માસ્ટર છો, એન્જિનિયર છો, સોફ્ટવેર એન્જિનિયર, એના પીસીમાં કંઈક પ્રોબ્લેમ થયો છે તો એના પીસીમાંથી તમારે કંઈક માહિતી જોઈએ છે કે વોટએવર કંઈ પણ વર્ક કરવું છે, તો તમે રાજકોટમાંથી બેઠા બેઠા ટેકનિકલની મદદથી છે કે એનું પીસી ઓપરેટ કરી શકો અને એનું વર્ક કરી શકો, અથવા તો એનામાંથી તમે માહિતી લઈ શકો. હા છોકરા, આટલું લેટેસ્ટ થાય છે. ટેકનિકલ સિવાય ઘણા બધા સોફ્ટવેર હશે. તો આ વસ્તુ શું કહેવાય કે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કે સંપર્ક. સમજી લેજો કે દૂરના કોમ્પ્યુટર સાથે જોડાણ તમે શું કરી શકો છો? મેળવી શકો છો. તેમના પર સંગ્રહ થયેલી વિગત હોય, કોઈ કાર્યક્રમને આપણા કોમ્પ્યુટર પર તમે જોઈ પણ શકો છો. જેમ કે બેન્કિંગની સગવડમાં તમે જોઈ શકો છો આ વસ્તુ ખાસ થાય છે. તમે ઓનલાઈન ઘરે બેઠા બેઠા તમે જો તમારી પાસબુક ને બધું જોઈ શકો છો. છે તો કોઈ એના પીસીમાં તમે શું કામ જોઈ શકો છો? આ સિસ્ટમની મદદથી. રેલવેની ટિકિટ મેં હમણાં આની પહેલા ટોપિકમાં ચર્ચા કરી લીધી કે કેટલું રિઝર્વેશન છે આખા ઇન્ડિયામાં, બધું તમને દેખાડે. ઇવન પ્લેયર હોય તો એ તમને રિઝર્વેશન ને બધું દેખાડે, કોટા દેખાડે. કે મૂવીની ટિકિટ તો બુક કરી જો, એ પણ એક આનું સિસ્ટમ છે કે તમારે જે સીટ જોતી હોય એ સીટ એમાં અવેલેબલ છે કે નહીં તમને દેખાડે. તમે સિલેક્ટ કરો એટલે તમને એ જ સીટ મળે કમ્પલસરી. બોર્ડનું નિરીક્ષણ, તમે જો બોર્ડની પરીક્ષા આપી હોય તમને ખ્યાલ હશે કે બોર્ડની પરીક્ષામાં કેવું હોય, ગાંધીનગરના અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ વ્યક્તિઓ નિમી દીધા હોય. તમારી જે પરીક્ષાનો ટાઈમ હોય ને 10:30 થી 1:30 જે હતો તમારે 10માં, એ સમય દરમિયાન તમારા ક્લાસના કેમેરા ચેક થતા હોય ઓનલાઈન. એ લોકોએ આખું સર્વર ઊભું કરેલું હોય. તો જો છોકરાઓ બધી વસ્તુ શું છે? અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કે સંપર્ક. તો આ દરેકે દરેક પ્રકારનું વર્કઆઉટ અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારે તમે કરી શકો છો. તો આ લોકો વિશે શું તો ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના કાર્યો જણાવો. તો આ 3 પ્રકારના કાર્યો જે હતા એના વિશે આપણે ચર્ચા કરી. થર્ડ કાર્ય છે તમારી સ્ક્રીન ઉપર આવે છે, યુ હેવ ટુ રાઇટ ડાઉન. then after we will complete our question. ત્રીજો પોઈન્ટ તમારી સ્ક્રીન ઉપર આવે છે, તમે જોઈ શકો છો. ઓકે છોકરાઓ, તો આજના લેક્ચરમાં આપણે બે ક્વેશ્ચન વિશે માહિતી મેળવી. એક કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર વિશે માહિતી મેળવી અને બીજો ક્વેશ્ચન આપણે ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના કાર્યો. આ બે ક્વેશ્ચન આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા. આ બે તમારે તમારી બુકની અંદર રાઇટ ડાઉન કરવાના રહેશે. રેડી? આજે બે ક્વેશ્ચન જે કમ્પ્લીટ કર્યા બે તમારે તમારી બુકમાં રાઇટ ડાઉન કરવાના રહેશે. થેન્ક યુ.